વલસાડમાં 6 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। ગ્રીન પાર્ક સદનનગર સોસાયટીમાં પાણી ભરાયા, જેના કારણે લોકો પરેશાન થયા। કમરસમાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। વહેલી સવારથી જ વલસાડ શહેરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે સવારથી અત્યાર સુધીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વલસાડ શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ત્યારે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાને કારણે લોકો વહેલી સવારથી જ પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા નથી। ત્યારે હાલ અમે ઊભા છે વલસાડ શહેરને અડીને આવેલું ભાગરાવાડા ગામની ગ્રીન પાર્ક અને સદનનગર સોસાયટીમાં, જ્યાં પણ જે છે વહેલી સવારથી આ સોસાયટીમાં પાણી ભરાયેલા છે ને લોકો પોતાના ઘરોમાંથી અત્યારે બહાર નીકળવા મજબૂર બન્યા છે। તે પણ ઘૂંટણસમાં પાણીમાંથી લોકો બહાર નીકળી રહ્યા છે। અને હાલ જે છે આ સદનનગર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર થોડા જ વરસાદની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા પાણી ભરાવો જોવા મળ્યો છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।